મિત્રો, આજે આપણે એવી મુસાફરીએ જવાના છીએ જ્યાં દ્રશ્યો એટલા અદ્ભુત છે કે જીવ પણ એક પલ માટે થોભી જાય. એવા સુંદર અને અદ્ભુત દ્રશ્યો જોવા માટે તમારે આવવું પડશે બિલ્લીમોરાથી વઘઈ સુધીની સફર કરતી નાની નેરોગેજ ટ્રેનમાં. તમને આ ટ્રેનની સફરમાં ગાઢ જંગલો, નદીના અદ્ભુત દ્રશ્યો અને ટ્રેનના વળાંક પછી એક અનકહી કહાની છુપાયેલી લાગે એવો નજારો. શાંત જંગલની વચ્ચેથી ધીમી ધીમી આગળ વધતી આ ટ્રેન અચાનક કાવેરી નદીના પુલ પર પહોંચી જાય ત્યારે તમારી આંખો ત્યાંના દ્રશ્યો જોઈને ચમકી જાય છે અને મનમાં એવો આનંદ આવે છે કે તેના વર્ણન માટે હું કંઈ કહી જ ન શકું. આ યાત્રા છે સપનાથી પણ વધારે સુંદર અને થોડું થ્રિલ ભરેલું, જ્યાં પગલાં નથી, બસ સુંદર પળો છે અને દરેક પળ પાસે છુપાયેલું છે એક રહસ્ય. બિલ્લીમોરાથી વઘઈ સુધીની આ નાની ટ્રેન તમને બતાવશે એવા દ્રશ્યો કે જેને તમે સપનામાં પણ ન જોયા હોય. ઘાટીઓમાં લપાયેલું અજાણ્યું શાંત જંગલ, લાકડાના પુલ પરથી પસાર થતી ડોલા મારતી ટ્રેન, જ્યાં નજર જાય ત્યાં રહસ્ય છુપાયેલું લાગે છે. તો ચાલો જાણીએ અને જોઈએ બિલ્લીમોરાથી વઘઈ સુધીની નાની નેરોગેજ ટ્રેનના આ અજાણ્યા સફરને. મિત્રો, બિલ્લીમોરા વઘઈને નેરોગેજ રેલવે લાઇનનું નિર્માણ 1914માં અંગ્રેજોએ મહારાજા સયાજીરાવ ગાયકવાડના અનુરોધ પર કરાવ્યું હતું. તે આજના સમયમાં ગુજરાતની એક ઐતિહાસિક અને સુંદર હેરિટેજ લાઇન તરીકે ઓળખાય છે. આ ટ્રેનનું ટ્રેક લાઇન આશરે 63 કિલોમીટર લાંબુ છે અને ગુજરાતના લહેરાતા હરિયાળીવાળા જંગલોમાંથી પસાર થાય છે. મિત્રો, આ નેરોગેજ રેલવે લાઇન બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે રાજ્યના જંગલોવાળા વિસ્તારો સાથે સંપર્ક કરવાનો અને ડાંગના જિલ્લામાંથી કિંમતી સાગનું લાકડું પરિવહન કરવા માટે હતો. ભારતની આઝાદી બાદ આ ટ્રેનને પશ્ચિમ રેલવેમાં સામેલ કરવામાં આવ્યું અને ત્યારબાદ લાંબા સમય સુધી કાર્યરત રહીને 2019માં આ લાઇનને હેરિટેજ લાઇન તરીકે ઘોષિત કરવામાં આવી. મિત્રો, આ નાની નેરોગેજ ટ્રેનમાં કુલ 5 ડબ્બા છે, જેમાં 3 જનરલ કોચ જેની ટિકિટની કિંમત ફક્ત ₹40 છે અને ટુરિસ્ટ મુસાફરો માટે 2 એસી કોચ જેની ટિકિટની કિંમત માત્ર ₹600 છે. અહીં કોઈ બુકિંગ કાઉન્ટર નથી. ટિકિટ તમારે ટ્રેનના ડબ્બામાંથી જ ખરીદવી પડે છે. આ છે આધુનિક સમયમાં જીવતી એક જૂની યાદ, જ્યાં આજે પણ ટ્રેનના ડબ્બા લાકડાથી બનેલા છે. બેન્ચો, દિવાલો, છત, કેબિન બધું જ શુદ્ધ લાકડુંથી બનેલું છે, જે આપે છે એક અનોખો ગરમાહટ ભરેલો અનુભવ. મિત્રો, આ ટ્રેન દરરોજ સવારે 10:20 બિલ્લીમોરા સ્ટેશન પરથી રવાના થાય છે. ટ્રેન ધીમે ધીમે હવામાં રંગ ભળી દે એવા દ્રશ્યો સાથે આગળ વધે છે. બિલ્લીમોરા છોડીને ટ્રેન પહેલાં 5 કિલોમીટરની સફર કરે છે અને જોતા જોતા ટ્રેન પહોંચે છે પ્રથમ સ્ટેશન ગણદેવી. અહીંયા ટ્રેકની બાજુએ જૂના ખંડર જેવા ઘરો ઊભા છે, જે જાણે ભૂતકાળની સાક્ષી બનીને ઝાંખી નજરે આપણને જોઈ રહ્યા હોય એવું લાગે. ગણદેવી સ્ટેશન છોડીને ટ્રેન આગળ વધે છે અને આગળ આવે છે એક એવા દ્રશ્ય જે આપણે સિટીમાં કદાચ ક્યારેય ના જોયા હોય. આ ટ્રેક પર કોઈ પણ જગ્યાએ ફાટક નથી, કોઈ ઓટોમેટિક સિસ્ટમ નથી. અહીં ટ્રેનનો કર્મચારી પોતે નીચે ઉતરે છે, રસ્તો રોકે છે, વાહનો અટકાવે છે અને પછી જ ટ્રેન ધીમે ધીમે આગળ વધે છે. આ છે નેરોગેજ ટ્રેનના દ્રશ્યો વચ્ચેની એક જીવતી પરંપરા. રસ્તો ક્રોસ કરીને ટ્રેન ફરી આગળ વધે છે. લીલાછમ કુદરતના સુંદરતા જોતા જોતા બિલ્લીમોરાથી આશરે 13 કિલોમીટરના સફર પૂરો કરી પહોંચે છે ચીખલી રોડ સ્ટેશન. ટ્રેન અહીં 5 મિનિટ થોભી ફરી આગળ વધે છે આગલા સ્ટેશન તરફ. ટ્રેન રમકડાની જેમ રમતી રમતી ધીમી ગતિએ મેદાનો અને ખેતરોને નિહાળતી આગળ વધે છે.
અને બિલ્લીમોરાથી 22 કિલોમીટરનો રસ્તો કાપી આવે છે રાનકુવા સ્ટેશન. ટ્રેન હવે ધીમી ધબક સાથે પસાર થાય છે રાનકુવાથી. અહીંયાના ખેતરો અને ગામડાની શાંતિ યાત્રાને પ્રેમભરી ઠેરાવ આપે છે. પછી આવે છે ધોળીકુવા સ્ટેશન, અનાવલ સ્ટેશન, ઉનાઈ સ્ટેશન. આ બધા સ્ટેશનો પાર કરીને ટ્રેન હવે ધીમે ધીમે પહોંચે છે હરિયાળીથી ઘેરાયેલું બિલ્લીમોરાથી 48 કિલોમીટર દૂર કેવડી રોડ સ્ટેશન. અહીંથી યાત્રા નવો વળાંક લે છે, કારણ કે આગળ છે ઘાટીઓ અને કુદરતનો અદ્ભુત ખજાનો. અહીંના ખેડૂતોના દિનચર્યાના કામ જોતા જોતા ટ્રેન પહોંચે છે બિલ્લીમોરાથી 52 કિલોમીટર દૂર કાળા આંબા સ્ટેશન. અહીં થોડા સમય થોભી ટ્રેન આગળ વધે છે. હવે ટ્રેન ધીમી ગતિએ એક એવા પુલ પર ચડે છે જ્યાં નીચે વહે છે અંબિકા નદી અને દ્રશ્યો એવા કે શ્વાસ રોકાઈ જાય. દૂર દૂર સુધી ફેલાયેલા ઊંચા પહાડો, નદીમાં રઝળતા નીર અને ચારે બાજુ લીલાછમ જંગલ, જાણે કુદરત પોતે જાગી ગયો હોય. અહીં ઊભું રહી જવાનું મન થાય એવો શાંત, તાજગીભર્યો અનુભવ, જ્યાં ટેકનોલોજી નહીં પરંતુ હરિયાળી તમારું દિલ જીતી લે છે. આ દ્રશ્યો જોઈને લાગશે કે આ સફર માત્ર મુસાફરી નથી, એ તો આત્માને શાંત કરતો આનંદ છે. બિલ્લીમોરાથી આશરે 55 કિલોમીટર દૂર અંબિકા નદીના કિનારે આવેલા ડુંગરદા સ્ટેશન પર ટ્રેન પહોંચે છે. અહીંનો પર્વતીય શાંત પરિસર મનને હરખાવે છે. આગળ ટ્રેન જ્યારે જંગલમાં પ્રવેશે છે અને વળાંકવાળા પાટા પર ટ્રેન ધીમી ગતિએ ચાલે છે, ત્યારે લાગણી થાય છે કે આપણે કોઈ સ્વર્ગ જેવી જગ્યામાંથી પસાર થઈ રહ્યા હોઈએ. લીલાછમ જંગલમાંથી પસાર થઈને ટ્રેન પહોંચે છે બિલ્લીમોરાથી 63 કિલોમીટર દૂર છેલ્લું સ્ટેશન વઘઈ. ટ્રેન બિલ્લીમોરાથી વઘઈ સુધી પહોંચવા આશરે 3 કલાક જેટલો સમય લેશે અને ટ્રેન અહીંયા સફર પૂરો કરે છે. આ ટ્રેન મુસાફરોને અહીં ઉતારી પાછી ફરે છે બિલ્લીમોરા જવા માટે. તમે આ સફરને વધુ યાદગાર બનાવવા માંગતા હો તો વઘઈ નજીકના આવેલા ટુરિસ્ટ પ્લેસ ગીરાડોટ અને બોટનિકલ ગાર્ડનની મુલાકાત લઈ તમારા સફરને વધુ યાદગાર બનાવી શકો છો. અહીંથી તમે જઈ શકો છો આહવા ડાંગના અદ્ભુત પ્રવાસ સ્થાનોએ, જે આશરે 150 કિલોમીટર સુધી ફેલાયેલો કુદરતનો ખજાનો છે. મિત્રો, બિલ્લીમોરાથી વઘઈ સુધીની આ રોમાંચક, ઐતિહાસિક અને કુદરતથી ભરપૂર યાત્રા જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ સુંદર સફરને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારા પ્રેમ અને સહકારથી જ અમે વધુ રસપ્રદ વિડીયો લાવીએ છીએ. મિત્રો, ફરીથી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.